નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કોંગ્રેસ પાર્ટીને રૂપિયા 1700 કરોડની નોટિસ મોકલાવતું આવકવેરા તંત્ર। સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનું પુતળા દહન રૂપાલા માટે ચિંતાનો વિષય। આજે શુક્રવારે ગુડ ફ્રાઇડેની જાહેર રજા હોવા છતાં 2.32 કરોડની જંગી રકમ ભરી વ્યાજ માફીનો લાભ લેતા નગરજનો। કોર્પોરેશનના અધિકારીને ધમકી મુદ્દે એસપી કચેરીમાં આવેદનપત્ર પાઠવતા ટેકનિકલ યુનિયનના હોદ્દેદારો। ઓખા બંદરે હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ માટેનું સેન્ટર ખુલ્લું મૂકતા ભારત સરકારના ડિફેન્સ સેક્રેટરી। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઇન્કમટેક્સ વિભાગે કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની નવી ડિમાન્ડ નોટિસ પાઠવી છે। સૂત્રોએ જણાવ્યું છે કે આ ડિમાન્ડ નોટિસ 2017-18 થી 2020-21 સુધીની આકારણી માટે છે અને તેમાં દંડ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે। એક દિવસ પહેલા એટલે કે 28 માર્ચે દિલ્હી હાઈકોર્ટે પણ કોંગ્રેસ દ્વારા ટેક્સ એસેસમેન્ટ અંગે કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી। આ પહેલા પણ કોંગ્રેસે 2014-15 થી 2016-17 સુધીની એસેસમેન્ટ પ્રક્રિયાને પડકારી હતી, તે પણ કોર્ટે ફગાવી દીધી હતી। પ્રેસ કોન્ફરન્સમાં અજય માકને દાવો કર્યો હતો કે 2017-18માં અમારા 14 લાખ રૂપિયાના વાયોલેશન પર ભાજપના ઇન્કમટેક્સ વિભાગે 135 કરોડ રૂપિયા કોંગ્રેસના બેંક ખાતામાંથી છીનવી લીધા હતા। એકલા 2017-18માં 1297 લોકોએ ભાજપને લગભગ 42 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું। આ માહિતી જાહેર કરવામાં આવી ન હતી। લોકસભાની ચૂંટણી પહેલા હાલ રાજકોટના રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો છે। લોકસભાની રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજે ભાજપને પણ ચીમકી આપી છે કે જો રાજકોટમાં ઉમેદવાર નહીં બદલાય તો અમે રૂપાલા સામે મતદાન કરીશું અને અમે પરિણામ બદલવાની પણ હિંમત રાખીએ છીએ। તો આ ગરમાવા વચ્ચે રાજકોટમાં રૂપાલાના ઘરે સુરક્ષા વધારવામાં આવી છે। ઘર પાસે 5 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। એક ગનમેન, 4 જવાન સહિત 5 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની માફક સુરેન્દ્રનગરમાં પણ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે અને રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોર્પોરેશનની વ્યાજ માફી યોજનાનો વિશેષ અહેવાલ, એસપી કચેરીમાં આવેદન અને ઓખા બંદરે ડિફેન્સ સચિવની ઉપસ્થિતિ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર। જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈ આવ્યું છે વ્યાજ રાહત યોજના। 2006 પહેલાની બાકી રકમો પર 100% વ્યાજ માફી, 2006 પછીની બાકી રકમો પર 100% વ્યાજ માફી। વેરા રાહત યોજનાની મુદત 15/2/2024 થી લઈને 31/3/2024 સુધી માન્ય રહેશે। જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા સુવર્ણ તક। હાઉસ ટેક્સના સામાન્ય કરના, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમો પર વ્યાજ માફી। વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ, રિકવરી તેમજ મિલકત જપ્તની કાર્યવાહીથી બચવા જામનગરની જનતાને મનપા અનુરોધ કરે છે। વેરાની રકમ ઓનલાઈન દ્વારા પણ ભરી શકાય છે, જેમાં ભીમ, ફોનપે, વોટ્સએપ, અન્ય યુપીઆઈ, વોલેટ્સ, પેટીએમ, ફ્રીચાર્જ, મોબીક્વિક, જોય મની, આઈ કેશ કાર્ડ, આઈસીઆઈસીઆઈ પોકેટ, આઈટીઝેડ કેશ કાર્ડ, યસ બેંક, વોડાફોન એમ પૈસા, એક્સપે, જીપે, આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગના માધ્યમથી પણ વેરાની રકમ સ્વીકારવામાં આવે છે। ઓનલાઈન વેરો ભરવા પર 2% વધારાનું વળતર મળવા પાત્ર છે। વધુમાં વધુ ₹250 સુધી। આ ઉપરાંત વેરાની રકમ ભરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેસ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિલ સેન્ટરો, સરુ સેક્શન, રંજીતનગર તથા ગુલાબનગર, જામનગર શહેરમાં આવેલી એચડીએફસી બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક,
આઈડીબીઆઈ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ. મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકાર કરવામાં આવશે. વેરા રાહત યોજનાનો લાભ લેવા માટે આ છેલ્લી તક, છેલ્લો મોકો છે. આ સુવર્ણ તકનો લાભ લેવાનું ચૂકશો નહીં. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે. કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન. એમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન. એમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. જામનગરના ખ્યાતનામ સમર્પણથી નન વિદ્યાનિકેતન રિંગ રોડ ઉપર આવેલ મયુર વાટિકામાં પ્રખ્યાત સાવન ડેવલપર્સ દ્વારા 3 BHK, 4 BHK અને 5 BHK ના લક્ઝરિયસ 80 બંગલોઝનું ભવ્ય આયોજન. આધુનિક સુવિધા સાથેના લક્ઝરિયસ બંગલોઝ, 80% સુધીની લોનની સુવિધા સ્થળ પર જ. આ ઉપરાંત મયુર વાટિકાની કોમન સુવિધાઓનો લાભ તો ખરો જ, જેમાં આકર્ષક મેઇન ગેટ, આરસીસી રોડ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ હોલ, મીઠા પાણીની સુવિધા સાથે બોરવેલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સીસીટીવી કેમેરાથી સજ્જ ઓપન જીમ, દરેક પ્રસંગ માટે કિચન અને 2 ગેસ્ટ રૂમ સાથે કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ વિથ સ્ટેજની સુવિધા. આ રીતની સુવિધાભર સોસાયટી આપને ક્યાં મળશે? સોસાયટીની રૂબરૂ મુલાકાત લેશો તો એક જ નજરે ગમી જશે, તેની અમો ખાતરી આપીએ છીએ. આપના સપનાનું મકાન, એ પણ એકદમ રીઝનેબલ ભાવમાં. આજે જ આવો અને ભાવ વધે તે પહેલા બુકિંગ કરાવો. મયુર વાટિકા, રવિ પાર્કની બાજુમાં, સમર્પણથી NVN રિંગ રોડ, જામનગર. રામભાઈ કંડોરિયા. મોબાઈલ 9712983637. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા.
આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની હાઉસટેક્સ શાખા દ્વારા બાકી વેરા માટે વ્યાજ માફીની યોજના 15 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી છે. આ વ્યાજ માફી યોજનાનો હજારો લોકોએ લાભ લીધો છે, જેને કારણે 2023-24ના વર્ષ દરમિયાન મહાનગરપાલિકાને પ્રથમ વખત 100 કરોડથી વધુની આવક થઈ છે. આ આવક જામનગર મહાનગરપાલિકાના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક છે. ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર જિગ્નેશ નિર્મળના નેતૃત્વ હેઠળ વિજય ભાંભોરની ટીમે આ 1 અબજ આવકની સિદ્ધિ હાંસલ કરી છે. આ રેકોર્ડ બ્રેક આવક પ્રાપ્ત કરવા બદલ ગઈકાલે મહાનગરપાલિકાના કમિશનર DN મોદીએ હાઉસટેક્સ ઓફિસમાં રૂબરૂ જઈને હાઉસટેક્સના અધિકારી અને કર્મચારીને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. ગઈકાલે કમિશનરે નગરજનોને મીડિયાના માધ્યમથી વ્યાજ માફીનો લાભ લેવા માટે અપીલ પણ કરી હતી, જેના ફળ સ્વરૂપે આજે ગુડ ફ્રાઇડેની જાહેર રજા હોવા છતાં વ્યાજ માફીનો લાભ લેવા માટે મિલકત વેરાની બાકી રકમ ભરવા માટે આજે શુક્રવારે સવારે 10 વાગ્યાથી જ લાઈનો લગાડી હતી. આજે શુક્રવારે 4 વાગ્યા સુધીમાં કરદાતાઓએ મિલકત વેરાની 2.32 કરોડ જેવી જંગી રકમ ભરી મહાનગરપાલિકાની તિજોરીને છલકાવી દીધી હતી. ગઈકાલે ગુરુવારે પણ કરદાતાઓએ 3.50 કરોડથી વધુ રકમ ભરી હતી. અત્યાર સુધીમાં ચાલુ નાણાકીય વર્ષમાં મહાનગરપાલિકાએ મિલકત વેરાનું કલેક્શન 106 કરોડથી વધુનું કર્યું છે. વ્યાજમાફી યોજનાથી જામનગરના નગરજનોમાં ખૂબ જ મોટી જાગૃતતા આવી છે. અત્યાર સુધી ન ભરેલ કરદાતાઓ પણ વ્યાજમાફીનો લાભ લેવા માટે આગળ આવી મહાનગરપાલિકાને પોતાનો બાકી મિલકત વેરો ભર્યો છે. મહાનગરપાલિકાએ GIDC એસોસિએશન એટલે કે ઉદ્યોગકારો સાથે એક MOU આ વર્ષ દરમિયાન કર્યું છે, જેનો પણ મહાનગરપાલિકાને ખૂબ જ મોટો લાભ મળ્યો છે. GIDCના ઉદ્યોગકારો તરફથી આ વર્ષે 18 કરોડથી વધુ રકમનો મિલકત વેરો ભરાયો છે. આ વ્યાજમાફી યોજનાને હવે માત્ર 2 જ દિવસ બાકી છે. આ બંને દિવસ દરમિયાન મહાનગરપાલિકાની કચેરી ખુલ્લી રહેશે અને મિલકત વેરાની રકમ સ્વીકારાશે. ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર જિગ્નેશ નિર્મળે જણાવ્યું હતું કે આ 2 દિવસ દરમિયાન અમારા અંદાજ મુજબ હજુ 10 કરોડથી વધુ રકમની મહાનગરપાલિકાને આવક થશે અને કુલ અમારા ટાર્ગેટ પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 115 કરોડથી વધુની આવક થાય તેવો અંદાજ છે. હાઉસટેક્સ શાખાને દોડતું કરવા માટે ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર જિગ્નેશ નિર્મળનો સિંહ ફાળો છે. જિગ્નેશ નિર્મળ ટેક્સ વસૂલાત કરવા માટે ખૂબ જ જાણીતા છે. જિગ્નેશ નિર્મળ પોતે CAની ડિગ્રી ધરાવે છે. ટેક્સ અંગે તેઓ બહોળો અનુભવ ધરાવે છે. જિગ્નેશ નિર્મળ પાસે બાકી લેણદારોનું એક મોટું લિસ્ટ છે. આ લિસ્ટમાં કેન્દ્ર સરકારની પ્રોપર્ટી એટલે કે રેલવે અને BSNL પાસે પણ મહાનગરપાલિકાનું ઘણું લેણું છે, તેમજ રાજ્ય સરકારની કચેરીઓ પાસે પણ હાઉસ ટેક્સ પેટે મોટી રકમ બાકી છે. આ રકમની રિકવરી કરવા માટે પણ જિગ્નેશ નિર્મળ સતત પ્રયત્નશીલ હોય છે. આમ એક સારા, નીડર, વફાદાર, અનુભવી અને અભ્યાસુ અધિકારી જિગ્નેશ નિર્મળને કારણે આ જામનગર મહાનગરપાલિકાને એક મોટો આર્થિક લાભ પ્રાપ્ત થયો છે, જેને મહાનગરપાલિકાના કમિશનર DN મોદીએ નોંધ લઈ જિગ્નેશ નિર્મળને 100 કરોડથી વધુનો મિલકત વેરો વસૂલવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાના સિટી ઇજનેર ભાવેશ જાનીએ નગરસેવિકા સમજુબેન પારિયાના પતિ દીપુ પારિયા વિરુદ્ધ ખંડણી માંગવાની, જાનથી મારી નાખવાની ધમકી આપવાની અને એટ્રોસિટીના ખોટા કેસમાં ફિટ કરી દેવાની ફરિયાદ નોંધાવી છે. તેના મહાનગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ધમકી અને ખંડણી બાબતમાં જામનગર મહાનગરપાલિકાનું ટેકનિકલ યુનિયન પણ લાલઘુમ થયું છે. ગઈકાલે બપોરે કોર્પોરેશનના ટેકનિકલ યુનિયને અધિકારી અને કર્મચારીઓની સુરક્ષાઓને લઈને કમિશનર DN મોદીને ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. બાદમાં કમિશનરે આ મુદ્દા બાબતે અંગત રસ લઈ અને ગુનાની ગંભીરતા સમજી જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં સિટી એન્જિનિયર ભાવેશ જાનીને આપવામાં આવેલ ધમકી અને ખંડણી અંગેના આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ કરી છે. આજે શુક્રવારે સવારે કોર્પોરેશનના ટેકનિકલ યુનિયનના સર્વે હોદ્દેદારો આ પત્ર લઈને SP કચેરીએ પહોંચ્યા હતા. કમિશનરનો આ પત્ર SP કચેરીમાં પોલીસ અધિકારીને રૂબરૂમાં આપીને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ તકે ટેકનિકલ યુનિયનના ભાવેશ જાની, નરેશ પટેલ, અમિત કણસાગરા, KK બિશ્નોઈ, અનિલ ભટ્ટ, રાજભા જાડેજા, અશોક જોશી, ઉર્મિલ દેસાઈ સહિતના ટેકનિકલ યુનિયનના સભ્યો સાથે રહ્યા હતા. આ રજૂઆતના અનુસંધાને પોલીસ દ્વારા કડક કાર્યવાહીની ખાતરી આપ્યાનું સિટી ઇજનેર ભાવેશ જાનીએ જણાવ્યું છે. આ સમગ્ર મામલા અંગે ભાવેશ જાનીએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરની ચેમ્બરમાં 26 તારીખે બપોરે 1:30 થી 2:30 વાગ્યાની વચ્ચે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર સમજુબેન પારિયાના પતિ શ્રી દીપુભાઈ પારિયા દ્વારા ઓફિસમાં આવી સતત 15-20 મિનિટ સુધી ધાક ધમકી, ગાળાગાળી, એસ્ટ્રોસિટીના કેસમાં ફિટ કરવાની ધમકી તેમજ ઇમ્પેક્ટ ફીની એક ખોટી ફાઇલ ક્લિયર કરાવવા માટે કોડવર્ડમાં પૈસાની માગણી કરી, હપ્તાની માગણી કરી તેમજ એસ્ટ્રોસિટીના કેસમાં ફિટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં હતી. આ બાબતે મેં 27 તારીખ સાંજના રોજ સિટી A ડિવિઝનમાં ઓફિશિયલ પોલીસ ફરિયાદ નોંધાવેલ હતી અને આ ઓફિશિયલ પોલીસ ફરિયાદ અન્વયે આજરોજ
ડીએસપી સાહેબ પ્રેમસુખ ડેલી સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને તેમના દ્વારા તટસ્થ ન્યાયિક રીતે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. દ્વારકા જિલ્લાના ઓખા બંદરે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન ભારત સરકારના રક્ષા સચિવ ગિરધર અરમાની દ્વારા કરવામાં આવ્યું છે. આ સુવિધા અહીં ઉપલબ્ધ થતાં રાષ્ટ્રીય દરિયાઈ હિતોની સલામતી વધુ અસરકારક બનશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના 50 જેટલા ટાપુઓ પર સર્વેલન્સ કામગીરી સારી રીતે નિભાવી શકાશે. આ તકે ભારતીય કોસ્ટગાર્ડના ડિરેક્ટર જનરલ રાકેશ પાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રક્ષા સચિવે આ તકે આપેલી વિગતો અત્રે આપ સૌ दर्शकों समक्ष प्रस्तुत है. तटरक्षक दल का प्रधान उद्देश्य है कि हमें बाहर की शक्तियों की जो भी ये है कॉन्स्पिरेसी है उनसे देश को बचाने का है. तटरक्षक दल हमें लास्ट गार्ड ऑफ सिक्योरिटी प्रोवाइड करता है. इसलिए इंडियन कोस्ट गार्ड के लिए जो भी कैपेबिलिटीज़ चाहिए उसे उपलब्ध कराने के लिए भारत सरकार कोशिश कर रही है. इनके पास अभी कई पेट्रोल वेजल्स है, फास्ट बोट्स है, इनके पास एयरक्राफ्ट भी है जिनके साथ ये लोग तट की रक्षा कर सकते हैं. साथ साथ जो ये ड्यूअल कैपेबिलिटी जो है होवरक्राफ्ट की, इसे जो रीच वहाँ तक पहुँचने में आसानी हो जाएगी. ये मार्शी लैंड्स में जहाँ पे छोटे छोटे द्वीप भी हैं, इनमें पहुँचने के लिए ये होवरक्राफ्ट की जो भी प्राप्ति है आज, इससे इनको सहूलियत मिलेगी. कोस्ट गार्ड के कैपेबिलिटीज़ को और भी वृद्धि करने के लिए भारत सरकार कोशिश कर रही है. पूरे कोस्ट इंडिया की कोस्ट लाइन है, उसको प्रोटेक्ट करने के लिए जो भी चाहिए कोस्ट गार्ड के लिए वो सब उपलब्ध करवाने के लिए भारत सरकार कटिबद्ध है. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં રોકાણકારો સાથે ચીટિંગ અને સોનાના ભાવ આસમાને સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7825070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. વીજ બિલની બાકી રહેતી રકમ તાત્કાલિક ભરી દેવા ગ્રાહકોને અપીલ કરતું જામનગર PGVCL 2023-24 નો અંતિમ હિસાબી મહિનો માર્ચ પૂરો થવામાં છે, જેના અનુસંધાને વીજ બિલની બાકી રકમ તાત્કાલિક ભરપાઈ કરી દેવા અનુરોધ કરવામાં આવે છે. આ વીજ બિલની બાકી રકમ PGVCL ના કલેક્શન સેન્ટરમાં અથવા ઓનલાઈન ભરી શકાય છે. આપના ઘર, દુકાન, ઓફિસ અને ફેક્ટરી સહિતની જગ્યાઓને અંધારપટથી બચાવવા બાકી રહેતું વીજ બિલ તાત્કાલિક ભરી દેવા ફરી અનુરોધ કરવામાં આવે છે. PGVCL ની તમામ પેટા વિભાગીય કચેરી હેઠળના કેશ કલેક્શન સેન્ટર માર્ચ 2024 માં ચાલુ દિવસ તથા દરેક રજાના દિવસોમાં પણ ચાલુ રહેશે. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ,
PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે GTPL જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા GTPL કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં શેર બજારના કેટલાક રોકાણકારો વધારે વળતરની લાલચમાં છેતરાયા છે. આ પૈકીના એક રોકાણકારે અન્ય રોકાણકારો વતી પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર પ્રકરણની વિગતો એવી છે કે જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા કેયુર વિજયભાઈ સુરેલિયા તથા અન્ય રોકાણકારોએ 2 વર્ષ પહેલા ક્રેડિટ બુલ્સ નામની કંપની મારફત શેરબજારમાં રોકાણ કર્યું હતું. આ કંપનીની ઓફિસ નિયો એટલાન્ટિક બિલ્ડિંગમાં 412 નંબર ધરાવે છે. કંપનીના સ્થાપકનું નામ ધવલ દિનેશભાઈ સોલાણી અને પાર્ટનરનું નામ ફરઝાના ઇરફાન શેખ છે. આ કંપનીમાં કેયુર સુરેલિયાએ રૂપિયા 5 લાખનું રોકાણ કર્યું હતું. તેમની સાથે અન્ય રોકાણકારોએ પણ નાણાં રોક્યા હતા, પરંતુ મુદ્દત પૂર્ણ થયા બાદ આ રોકાણકારોને નાણાં તથા વળતર પરત મળ્યા નથી, જેથી રોકાણકારોને ખાતરી થઈ છે કે આપણે છેતરાઈ ગયા છીએ. બાદમાં રોકાણકારો વતી કેયુર સુરેલિયાએ CTB ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ તરીકે ધવલ સોલાણી, ફરઝાના શેખ, યશ સોલાણી અને પંકજ પ્રવીણભાઈ વડગામા વિરુદ્ધ છેતરપિંડી તથા કાવતરાની ફરિયાદ દાખલ કરાવી છે. શેરબજારની માફક સોના ચાંદી જેવી કિંમતી ધાતુના ભાવોમાં પણ તેજી જોવા મળી રહી છે. છેલ્લા 1 મહિનામાં સોનાનો ભાવ 1 તોલાના રૂપિયા 63,000થી વધીને રૂપિયા 70,000 થયો છે. સમગ્ર વિશ્વમાં સોનાના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં 1 તોલાના સોનાના ભાવમાં રૂપિયા 1400નો ઉછાળો જોવા મળ્યો છે. સોનાની માફક ચાંદીના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે, જેમાં એક દિવસમાં રૂપિયા 1,000નો ભાવ વધારો થયો છે. આજે
તારીખ 29 માર્ચે સોનાનો ભાવ 70,700 પહોંચ્યો છે. ટૂંક સમયમાં સોનાનો 10 ગ્રામનો ભાવ ₹75,000 નજીક પહોંચવાની ધારણા છે. એક તરફ સોનાના ભાવ વધી રહ્યા છે, છતાં ઇન્વેસ્ટર વર્ગ સોનાની ખરીદી કરી રહ્યો હોય હજુ ભાવ વધવાની સંભાવના છે. સોનું લેવું મિડલ ક્લાસ માટે ખૂબ જ અઘરું થઈ ગયું છે. ખાસ કરીને દીકરી દીકરાના લગ્નમાં આર્થિક રીતે નાના માણસો સોનું ખરીદતા હોય છે. આ રીતના ઊંચા ભાવમાં સોનું ખરીદવું નાના માણસો માટે ચિંતાનો વિષય બની ગયો છે. ઇસ્લામ ધર્મના પવિત્ર રમજાન માસનું આજે 18મું રોજુ હતું. છેલ્લા 18 દિવસથી સમગ્ર જામનગર શહેર જિલ્લાના મુસ્લિમ પરિવારો રોજા અને નમાઝની ઇબાદતોમાં વ્યસ્ત છે. દરરોજ સવારે 5:24 કલાકે સહેરી પૂર્ણ કરી લેવામાં આવે છે અને સાંજે 7 વાગ્યા સુધી રોઝુ રાખવામાં આવે છે. ગઈકાલે ગુરુવારે સાંજે શહેરની મસ્જિદે કમાલસા ખાતે રોઝાની ઇફતાર રાખવામાં આવી હતી, જેમાં સેંકડો યુવાનો વગેરે સાથે ભોજન લીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રમજાન માસ દરમિયાન 29 અથવા 30 રોઝા બાદ ઈદની ઉજવણી કરવામાં આવે છે. ચાંદના આધારે ઈદનો દિવસ નક્કી કરવામાં આવે છે. જામનગર વીજ તંત્ર દ્વારા જામનગર અને દ્વારકા જિલ્લામાં ગઈકાલે 28મી માર્ચે બાકી વીજ બિલ વસૂલાત કામગીરી કરવામાં આવી હતી. કુલ 5,161 વીજ જોડાણોના ધારકો પાસેથી ₹186 લાખ વસૂલવા માટે આ કામગીરી કરવામાં આવી હતી. કાલે એક જ દિવસમાં 4,165 જોડાણ ધારકો પાસેથી કુલ ₹131 લાખની વસૂલાત કરવામાં આવી છે. આ ઉપરાંત 600 વીજ જોડાણો એવા હતા જે જોડાણોના ધારકોએ તાકીદે નાણાં આપવા ઇનકાર કર્યો હતો. આ 600 જોડાણ ધારકો પાસેથી ₹55 લાખ વસૂલવાના થયા હતા. લોકોએ આ નાણાં ભરપાઈ ન કરતા આ 600 જોડાણો કાપી નાખવામાં આવ્યા છે. હવે આ ગ્રાહકોએ નવેસરથી વીજ જોડાણ મેળવવાના રહેશે. જામનગર શહેર તથા આસપાસના હાઈવે પર ઘણા લોકો પોતાના 2 વ્હીલર પર જાહેરમાં સ્ટન્ટ કરી ગુનાહિત કૃત્ય કરતા હોય છે. આ પ્રકારનો એક સ્ટન્ટનો વિડીયો જાહેરમાં તાજેતરમાં વાયરલ થયા પછી પંચકોશી બી ડિવિઝન પોલીસે આ સ્ટન્ટના વિડીયોમાં દેખાતા બાઇકના નંબરના આધારે એક શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સનું નામ જાવેદ ખાલિદ ચમડિયા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે અને આ બાઇકના નંબર GZ10 BN 4750 જાહેર થયા છે. પોલીસે આ શખ્સ વિરુદ્ધ જોખમી સ્ટન્ટ કર્યાનો તેમજ લાયસન્સ વગર વાહન ચલાવવાનો ગુનો નોંધ્યો છે. દ્વારકા જિલ્લાના હાઈવે પર ઓટો રિક્ષાઓ દોડાવીને રેસ લગાડવામાં આવે છે. એ પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સ્ટન્ટ વાયરલ થયા બાદ ખંભાળિયા પોલીસે જરૂરી બાતમી એકત્ર કરીને 2 ઓટો રિક્ષા તથા તેના ચાલકોને શોધી કાઢ્યા છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામ નજીક એક રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. આ રેસ્ક્યુ ઓપરેશન એનિમલ કેર સંસ્થાના સભ્યોએ કર્યું હતું. એવું જાહેર થયું હતું કે 60 ફૂટ ઊંડા એક કૂવામાં એક આખલો ખાબકી ગયો છે. આ અંગેની જાણકારી મળતા આ સંસ્થાના સભ્યોએ રાત્રિના સમયે સ્થળ પર પહોંચી ભારે મહેનતના અંતે આખલાનું રેસ્ક્યુ કર્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા રામનાથ મંદિર નજીક એક ખેતરમાં આગ લાગી હતી. ખેતરમાં પડેલા ભૂસામાં આગ લાગી હતી. સ્થાનિક ફાયર શાખાની 2 ગાડીઓ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી. આગ લાગવાનું કારણ જાહેર થવા પામ્યું નથી. જામનગરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો છે. શહેરના અંબર ચોકડી વિસ્તારમાં ગઈકાલે ગુરુવારે રાત્રે 2 યુવાનો બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા. આ સમયે બ્લેક ફિલ્મ લગાડેલી અને નંબર પ્લેટ વિનાની એક ક્રેટા કારે આ બાઇક ચાલકોને ઠોકરે ચડાવ્યા હતા. મકબૂલ કાશ્મીરી અને સોયબ શેખ નામના આ 2 ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનોને અન્ય રાહદારીઓ અને વાહન ચાલકોએ હોસ્પિટલ ખસેડ્યા હતા. આ બનાવની જાણ થતાં મોડી રાત્રે મુસ્લિમ સમાજના સેંકડો યુવાનો હોસ્પિટલ દોડી ગયા હતા. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. અંબર ચોકડી ખાતે આ અકસ્માત સર્જીને કાર ચાલક ભાગી ગયો હતો. જોકે અકસ્માત સર્જનાર આ કાર પોલીસે કબજે લીધી હતી. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ.
કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે, નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના યુવા અભિનેતા ભૌમિક આહિરની ફિલ્મ જમકુડી રિલીઝ થાય એ પહેલા આ અભિનેતાનું યુવા વય અવસાન. જામનગરના મયુરનગર આવાસમાં રહેતા 35 વર્ષના જયંતિભાઈ વીરાભાઈ પરમારે ઉછીના નાણાં ન આપતા દીપક હરીશ વાઘેલા નામના શખ્સે ધોકો માર્યાની ફરિયાદ થઈ. જામનગરના પંચવટી સર્કલ નજીક GJ3DH 5681 નંબરના બાઇકે રાજેન્દ્રસિંહ જાડેજા નામના 54 વર્ષના સાયકલ ચાલકને ઠોકર મારતા અપરોઢનું મૃત્યુ થયું છે. જામનગરમાં જુગારના અલગ અલગ દરોડામાં 9 મહિલા સહિત કુલ 15 આરોપીઓ ઝડપાઈ ગયા છે. જામનગરની DCC હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ શહેર કક્ષાના કલા મહાકુંભમાં સારો દેખાવ નોંધાવ્યો છે. જામનગરની GS મહેતા કન્યા વિદ્યાલયની છાત્રાઓએ સ્કૂલ ગેમ્સમાં રાજ્ય કક્ષાએ નામ રોશન કર્યું છે. જામનગરના ઓસવાડ સેન્ટરમાં 5મી એપ્રિલે રોટરેક્ટ ક્લબ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના ક્રિકેટ બંગલા મેદાન ખાતે 7 એપ્રિલથી ઓપન ગુજરાત સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. ગોરખપુર ઓખા ટ્રેન આગામી 12 મે સુધી રદ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના પેન્શનર મંડળ દ્વારા તાજેતરમાં સન્માન સમારોહ તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્વર્ગવાસી મગનલાલ ઉમિયાશંકર પંડ્યાના 86 વર્ષના પત્ની જ્યોત્સનાબેન તે વિમલભાઈ તથા ઉર્મિશભાઈના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કોંગ્રેસ પાર્ટીને રૂપિયા 1700 કરોડની નોટિસ મોકલાવતું આવકવેરા તંત્ર. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનું પુતળા દહન રૂપાલા માટે ચિંતાનો વિષય. આજે શુક્રવારે ગુડ ફ્રાઇડેની જાહેર રજા હોવા છતાં 2.32 કરોડની જંગી રકમ ભરી વ્યાજ માફીનો લાભ લેતા નગરજનો. કોર્પોરેશનના અધિકારીને ધમકી મુદ્દે SP કચેરીમાં આવેદનપત્ર પાઠવતા ટેકનિકલ યુનિયનના હોદ્દેદારો. ઓખા બંદરે હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ માટેનું સેન્ટર ખુલ્લું મૂકતા ભારત સરકારના ડિફેન્સ સેક્રેટરી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.